हेलो मित्रों, नमस्ते। स्वागत है તમારું ગુજરાત ગવર્મેન્ટ એકેડમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। આજના આ સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે હાલમાં જે એક્સ-રે આસિસ્ટન્ટની પોસ્ટ નીકળીને આવી છે તેની સંપૂર્ણ માહિતી। જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો 432/2026-27 ની આ ભરતી રહેવાની છે। શું લાયકાત રહેવાની છે, આ ભરતી માટે શું લાયકાત રહેવાની છે, ત્યારબાદ પગાર ધોરણ શું મળી રહેવાનું છે, ત્યારબાદ કોણ અરજી કરી શકશે, અરજી કરવાની તારીખ, પરીક્ષા ફી, સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોમાં મળી રહેશે। તો તમે બન્યા રહો વિડીયોમાં અંત તક। તેના પહેલા વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટ એકેડમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમે આવા જ અવનવા ભરતીને લગતા વિડીયોથી વંચિત ના રહી જાઓ। હવે આપણે સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોમાં દેવાના છે, તો વિડીયોને સ્કીપ કરીને ના જતા, તો બન્યા રહો વિડીયોમાં આગળ। હવે આગળ આપણે વિગતે વાત કરીએ। જો તમે ધોરણ 12 પાસ છો અને તેમાં તમારો મુખ્ય વિષય જેવા કે ફિઝિક્સ, અંગ્રેજી અથવા તો કેમેસ્ટ્રી જેને મુખ્ય વિષય તરીકે પસંદ કરેલા હોય, એટલે કે તમે સામાન્ય રીતે સાયન્સ પ્રવાહ રાખેલો હોય, તો તમે આમાં ફોર્મ ભરી શકશો। વાત કરીએ કુલ જગ્યાની, તો કુલ 82 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, એટલે કે કુલ 82 જગ્યા માટે આ ફોર્મ ભરવામાં આવશે। હવે જગ્યા વિશે વિગતે વાત કરીએ તો એક્સ-રે આસિસ્ટન્ટ વર્ગ 3 ની આ ભરતી રહેવાની છે, અને આ અધિક નિયામન તબીબી ગાંધીનગર સેવામાં કુલ 76 જગ્યા, અને કામદાર વીમા કચેરી હેઠળ જે અમદાવાદ આવેલી છે તેમાં ટોટલ 6 જગ્યા માટે આ ભરતી કરવામાં આવેલ છે। હવે વાત કરીએ સત્તાવાર એટલે કે વિગતે કઈ કેટેગરી પ્રમાણે જગ્યાની વાત કરીએ તો 76 જગ્યા છે, જે કુલ 76 જગ્યા ગાંધીનગર માટે ભરવામાં આવે છે। તેમાંથી બિન અનામત એટલે કે જનરલની 33 જગ્યા, ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ માટે 7 જગ્યા, ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 20 જગ્યા, ત્યારબાદ અનુસૂચિત જાતિ માટે 5 જગ્યા, ત્યારબાદ અનુસૂચિત જાતિ માટે 11 જગ્યા, ત્યારબાદ વાત કરીએ વિગતે તો જગ્યાઓ પૈકી મહિલાઓ માટે એટલે કે બિન અનામત એટલે કે જનરલની 10 જગ્યા, ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગની 2 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 6 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 3 જગ્યા, અને આમાં દિવ્યાંગ માટે એક પણ જગ્યા ફાળવવામાં આવેલ નથી, અને માજી સૈનિક માટે 7 જગ્યા રાખેલ છે। ત્યારબાદ કાયમી ધોરણે જો ભરતી થવાની છે તે અમદાવાદ કચેરીમાં ટોટલ 6 જગ્યા છે, તેમાંથી 5 જગ્યા છે જે જનરલની રાખવામાં આવેલી છે, અને 1 જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે રાખવામાં આવે છે। આ જ રીતે ટોટલ 82 જગ્યા પર ભરતી થવાની છે। હવે આગળ વિગતે વાત કરીએ તો વિડીયોમાં બની પોસ્ટની વાત કરીએ તો એક્સ-રે આસિસ્ટન્ટ જાહેરાત ક્રમાંક 432/2026-27 ની આ ભરતી રહેવાની છે, જેની તમે સંપૂર્ણ માહિતી મેળવી લે। વાત કરી લઈએ વય મર્યાદાની, તો 3/8/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષથી વધારે ના હોવી જોઈએ। આમાં તમને જાતિ પ્રમાણે અલગ અલગ ઉંમરમાં છૂટછાટ મળી રહેશે। વાત કરીએ પગાર ધોરણ અંગે, તો 5 વર્ષ માટે 26,000 પ્રતિ માસ પગાર ફિક્સ રહેવાનો છે। ત્યારબાદ તમને સરકારના અધિનિયમો પ્રમાણે પગાર ધોરણ મળી રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ હવે અરજી કઈ રીતે કરવી, તો આ અરજીની જાહેરાત સંદર્ભ એટલે કે ગુજરાત ગૌણ સેવાની પસંદગી મંડળ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ એટલે પર જઈને કરવાની રહેશે। અરજી કરવાની તારીખ હાલ ચાલુ અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે 20/7/2026 ને બપોરે 2 વાગ્યાથી થઈ ચૂકી છે, અને તમે 3/8/2026 ના રાતે 12 વાગ્યા સુધીમાં તમે અરજી કરી દેવાની રહેશે। વાત કરીએ ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે, તો ઓનલાઈન અરજી ojas.gujarat.gov.in પરની વેબસાઇટ પર જઈને કરવાની રહેશે। વાત કરીએ આગળ હવે પરીક્ષા ફી અંગે, તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તમામ પરીક્ષાઓની ફી ભરવાનું માધ્યમ ઓનલાઈન રાખેલ છે। પ્રાથમિક પરીક્ષાની ફી જે અનામત નથી એટલે કે જનરલ માટે 500 રૂપિયા ફી, અને જે જનરલ કેટેગરીમાં નથી આવતા તે સિવાયના તમામ ઉમેદવારો માટે 400, અને લેખિત પરીક્ષામાં હાજર રહેનાર તમામ ઉમેદવારને પરીક્ષા ફી રિટર્ન મળવાની પાત્ર રહેશે। પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ છે 6/8/2026 ના રોજ તમે રાત્રે 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન પરીક્ષા ફી તમારે ભરી દેવાની રહેશે। હવે આગળ વાત કરીએ પરીક્ષા અંગે, તો પાર્ટ એ અને પાર્ટ બી એ રીતે તમારી
બે વિભાગોમાં પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ એ માં વાત કરીએ તો તાર્કિક કસોટી તથા ડેટા એન્ટ્રન્સ જે છે 30 ગુણનું પૂછાશે. ત્યારબાદ ગણિત કસોટી જે છે 30 ગુણનું. ત્યારબાદ ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્યુનિકેશન જે 30 ગુણનું. આ રીતે ટોટલ 90 ગુણનો તમારો પાર્ટ એ રહેશે. એ જ રીતે પાર્ટ બી માં એટલે કે વિભાગ બી માં ટોટલ 120 ગુણ જે પૂછાશે તે સંબંધિત એટલે કે હેલ્થને લગતા વિષયોમાંથી આવશે. ત્યારબાદ આ બેઝિક માહિતી તમે વાંચી શકો છો, જે વિડીયો પોઝ કરીને જોઈ લેવાની રહેશે. પરીક્ષામાં કુલ 120 મિનિટ એટલે કે 2 કલાકનો ટાઈમ મળવા પાત્ર રહેશે અને MCQ આધારિત જ પરીક્ષા રહેશે. ત્યારબાદ 1/25 એટલે કે 1/4 એટલે કે 0.25 માર્ક નેગેટિવ રહેશે. આના માટે તમારે એક જ પરીક્ષા આપવાની રહેશે, ત્યારબાદ તમારી જોબ પાકી. બસ, થેન્ક યુ.